સાંપ્રત પર્યાવરણ રક્ષણ અડધી સદીના અંતે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે 5મી જૂનના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી. ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે સૌએ દૂષિત થઈ રહેલા પર્યાવરણ અંગે ભવિષ્યમાં જે ગંભીર સ્થિતિ થવાની છે તેની ચિંતા વ્યક્ત કરી. પર્યાવરણની સમસ્યા હવે તો એક વિકરાળ કટોકટીનું રૂપ ધારણ કરી ચૂકી છે. વિકાસની આપણી વ્યાખ્યા અને ઉપભોક્તાવાદને કારણે આપણે પર્યાવરણના મુદ્દે ઘોર ઉપેક્ષા સેવી છે. આના જોખમી પરિણામોનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. શિયાળામાં અતિશય ઠંડી, ઉનાળામાં તીવ્ર ગરમી અને ચોમાસામાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ઋતુચક્રમાં જે ફેરફારો થયા છે તેની ઘેરી અસર આપણી જીવનશૈલી પર જ નહીં પરંતુ આ પૃથ્વી પરની જીવસૃષ્ટિનો વિનાશ થાય તેવી સંભાવનાઓ આપણી સમક્ષ છે. પર્યાવરણને બચાવવા માટે અને આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આપણી પાસે હવે ખૂબ ઓછો સમય છે. 18મી અને 19મી સદીના ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં કોલસાની ભૂમિકા મહત્ત્વની રહી છે. ત્યારબાદ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને પેટ્રો રસાયણોનો વપરાશ પણ સતત વધતો રહ્યો છે. ઉદ્યોગોમાં, ઘર વપરાશમાં, પ્રવાસમાં અને અનેક નાની મોટી પ્રવૃત્તિઓમાં ઊર્જાનો વપરાશ અનિવાર્ય બન્યો છે. આપણી ઊર્જાની જરૂરિયાતના 70% જેટલું વીજનું ઉત્પાદન કાર્બનયુક્ત ફોસિલ ફ્યુઅલ હોવાને કારણે હવાને પ્રદૂષિત કરે છે. અણુ ઊર્જાની મુખ્ય સમસ્યાઓ સલામતી અને રેડિયેશનવાળા વધેલા પદાર્થોના નિકાલની છે. ચેર્નોબિલ અને ફુકુશીમાના અકસ્માત બાદ અણુ ઊર્જાના વીજમથકો ન સ્થાપવા માટે અનેક દેશોએ નિર્ણય કર્યો છે. પર્યાવરણને પ્રદૂષિત કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો ઊર્જા ઉત્પાદનનો અને વાહન વ્યવહારના સાધનોનો છે. કમનસીબી એ છે કે વાહનો અને વીજ વપરાશ એના વિનાની જિંદગીની આપણે કલ્પના જ નથી કરી શકતા. હવે પવન અને સૌર ઊર્જાના વપરાશ માટે આપણે સક્રિય બન્યા છીએ. ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના અનેક દેશોએ ભાગ લીધો હતો. તેની ફળશ્રુતિમાં આપણને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું ટૂંકું રૂપ આ રીતે થાય UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એની સ્થાપના અને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી મળ્યા છે. આ મહત્ત્વની ઘટનાના હમણાં જ 50 વર્ષ પૂરા થયા. સૌના મનમાં જિજ્ઞાસા છે કે આપણે આ સંયુક્ત પ્રયત્નો દ્વારા શું સિદ્ધિઓ મેળવી, હજી આપણી સમક્ષ કયા પડકારો છે અને પૃથ્વી પર જીવસૃષ્ટિ બચાવવા માટે આપણી પાસે કેટલો સમય છે તેનો વિચાર કરવો અતિ આવશ્યક છે. 1. જનજાગૃતિ. છેલ્લા 50 વર્ષમાં પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન બાબત સારા પ્રમાણમાં જાગૃતિ આવી છે. પર્યાવરણના વિષયને અભ્યાસક્રમમાં સમાવ્યા પછી યુવા પેઢી આ ક્ષેત્રે સક્રિય થઈ છે.
વિશ્વવિદ્યાલયો, વૈજ્ઞાનિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકો પર્યાવરણની જાળવણી માટે પ્રતિબદ્ધ બન્યા છે. 2. સંતુલિત અને ટકાઉ વિકાસ માટેના માપદંડો. વિકાસની પ્રક્રિયા માત્ર મૂડી નિર્માણ અને ઉપભોગ પૂરતી મર્યાદિત ન રહેતા માનવ ઉત્થાન અને કલ્યાણ માટે કાળજી કરે તેવી વ્યવસ્થા ક્રમશઃ ગોઠવાઈ રહી છે. પર્યાવરણના ભોગે વિકાસ નહીં એ સૂત્ર હવેના તમામ નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરતા પહેલાં લાગુ પાડવામાં આવે છે. પર્યાવરણની જાળવણીને અનુરૂપ મકાનોના બાંધકામ સહિત તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું નિયમન કરી પ્રદૂષણ નિવારવા માટે કેટલાય કડક કાયદાઓ કરીને જે પ્રયત્નો થઈ રહ્યા છે તે આવકારદાયક છે. વિકાસના કારણે જો પર્યાવરણના પ્રશ્નો પેદા થશે તો ભવિષ્યમાં સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો આવશે. આ સંદર્ભે આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓનું સ્મરણ સહજ રીતે થાય છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. આપણી જીવનશૈલીમાં આપણે એવી કેટલીય વસ્તુઓને ઉપયોગમાં લઈએ છીએ જેને કારણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. પર્યાવરણની જાળવણીની જવાબદારી દરેક વ્યક્તિની છે. જેમ નાવમાં પડેલું એક નાનું કાણું આખી નાવને ડૂબાડી શકે છે, તેમ આપણી થોડી ગફલત આ પૃથ્વીના ગ્રહ પરની જીવસૃષ્ટિને ખૂબ મોટી હાનિ કરી શકે છે. 3. વૃક્ષો અને વનનું મહત્વ. સમગ્ર પૃથ્વી પરના જીવો એક પદ્ધતિથી એકમેક સાથે જોડાયેલા છે. આ રચનાને અંગ્રેજીમાં ઇકોસિસ્ટમ એટલે કે ECO ઇકો SYSTEM ઇકોસિસ્ટમ કહે છે. તેનો ગુજરાતી શબ્દ ઉપલબ્ધ નથી, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિના આંતરિક સંબંધોની રચના એવા કોઈક શબ્દ પ્રયોગથી આપણે તે બાબત સમજી શકીએ છીએ. કુદરતે વૃક્ષો દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજન પેદા કરવાની અદ્ભુત વ્યવસ્થા કરી છે. વૃક્ષો અને વનોનો આડેધડ વિનાશ કરીને માનવજાતે મહાપાપ કર્યું છે. તેના પ્રાયશ્ચિત માટે આજે વિશ્વમાં અનેક દેશોમાં વન સંરક્ષણ માટે કામ થઈ રહ્યું છે. શહેરીકરણ, પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનોના કારણે હવાનું જે પ્રદૂષણ થયું છે તે નાથવા માટે વનનો વિસ્તાર વધારવો જરૂરી છે. હવે શહેરી વિસ્તારમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલનું નિર્માણ કરી ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. 4. જળ. આમ તો આપણે કહીએ છીએ કે જળ એ જ જીવન છે. આ પૃથ્વી પર જે જળ છે તેમાંથી 93% દરિયાનું પાણી ખારું છે. બાકીના 7%માંથી અડધા ઉપરાંતનું જળ ધ્રુવ પ્રદેશો, પર્વતો વગેરે પરના બરફમાં પડેલું છે. આપણે આ બાકી રહેલા પીવાલાયક પાણીનો બેફામ ઉપયોગ કરી મીઠા પાણીના તમામ જળસ્ત્રોતો, કૂવા, વાવ, નદી, સરોવર, ભૂગર્ભ અને જમીન પરના જળ એ સૌને આપણે હદ બહાર
પ્રદૂષિત કરી ચૂક્યા છીએ. શુદ્ધ પાણી પીવા માટે આપણે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં આ બોટલોનો કચરો સમગ્ર પર્યાવરણને હાનિ કરી રહ્યો છે. 5મો મુદ્દો છે હવા. હવાનું પ્રદૂષણ એટલું બધું ઘાતક બન્યું છે કે દર વર્ષે લાખો લોકો પ્રદૂષિત હવાથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે. વિશ્વમાં કોરોનાના બીજા મોજા દરમિયાન ઓક્સિજનની જે અછત થઈ અને લાખો લોકો મૃત્યુ પામ્યા, ત્યારે આપણને શુદ્ધ હવાનું મહત્ત્વ સમજાયું છે. હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવાના કારણે અતિ વિષમ પરિસ્થિતિ પેદા થઈ છે. પ્રદૂષિત હવાના કારણે પ્રજા ગુંગળાઈ રહી છે. શહેરની વાહન વ્યવસ્થા, ઉર્જાનો વપરાશ, કારખાનાઓ, વીજ મથકો તથા રણ તરફથી આવતી આંધીઓને કારણે હવા પ્રદૂષિત થાય છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 10 શહેરોમાં ભારતના 6 શહેરો છે. આ હકીકત જ દર્શાવે છે કે આપણે આ મુદ્દે સહેજ પણ જાગૃત નથી. 6. જમીન. વિશ્વની 8 અબજ જેટલી વસ્તી માટે અન્ન ઉત્પાદન જરૂરી છે. પશુપાલન અને આનુષંગિક આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ જમીનનો વપરાશ થાય છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ માટેની વસ્તુઓએ આપણી જમીનની ગુણવત્તા ઘટાડી છે. ભારતમાં સદગુરુ દ્વારા જમીન બચાવવા માટે વ્યાપક અભિયાન હાથ ધરાયું છે. 2040માં ખેતીની મોટા ભાગની જમીન વેરાન બનવાની શક્યતા છે. કિસાનોને પ્રાકૃતિક અને સજીવ ખેતી તરફ વાળવા માટે સરકારે પણ ઘનિષ્ઠ ઝુંબેશ હાથ ધરી છે. રસ્તાઓ, રેલવે, રહેઠાણો અને ઉદ્યોગો દ્વારા વપરાતી જમીનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જમીન અને તેની ફળદ્રુપતા જાળવવા માટે તાકીદે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે. અને 7મું, રસાયણ, પેટ્રો રસાયણ અને પ્લાસ્ટિકના વપરાશમાં વિવેક બુદ્ધિ. છેલ્લા 40-50 વર્ષમાં એક બાજુ આપણે પર્યાવરણના જતનની વાત કરીએ છીએ, જ્યારે બીજી બાજુ આપણે રસાયણો, પેટ્રો રસાયણો, પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ કરીને જળ, જમીન અને હવાને ખૂબ ખરાબ રીતે પ્રદૂષિત કરી રહ્યા છીએ. વિશાળ સમુદ્રોમાં 100 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ઠાલવીને આપણે જળની જીવસૃષ્ટિ લુપ્ત થાય તેવી મોટી ભૂલ કરી છે. 1972 પછીની સ્ટોકહોમની પરિષદ બાદ પર્યાવરણની જાળવણી માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે, પણ સાથે સાથે આપણી જીવનશૈલી દ્વારા આપણે આ નીલા રંગની પૃથ્વીને વિનાશ ભણી ધકેલી રહ્યા છીએ. સભાનતા, દ્રઢ સંકલ્પ, અવિરત પ્રયત્ન, વિવેક બુદ્ધિ અને સંયમિત જીવનશૈલી દ્વારા જ આપણે પર્યાવરણ અને પૃથ્વીને બચાવી શકીશું. કમનસીબ બાબત તો એ છે કે જેઓ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવે છે તે સૌથી વધારે કમાણી કરે છે. જળ, જમીન અને હવાના પ્રદૂષણને રોકીને આપણે પૃથ્વીનું પર્યાવરણ સુધારીએ તો આપણો ગ્રહ ખરેખર પ્રભુની અદ્ભુત ભેટ છે. તેનું જતન આપણે નહીં કરીએ તો કોણ કરશે? પ્રવીણ ક. લહેરી.